નમસ્કાર, જય માતાજી મિત્રો. તો ફાઇનલી મિત્રો જે તમે મારી પાછળ જોઈ રહ્યા છો એ મિત્રો આપણા નેટ હાઉસનું કામ અત્યારે મિત્રો 90% જેવું કમ્પ્લીટ થવા આવી ગયું છે. તો મિત્રો હું આજના વિડીયોમાં એ જ માહિતી દેવાનો છું કે આમનો શું શેના માટે ઉપયોગ કરવો જ છે. પછી બીજા નંબરે વાત કરી દઉં તો જો તમે આવું નેટ હાઉસ તૈયાર કરવા માગતા હોય તો તમને કેટલો ખર્ચો થશે. પછી બીજા નંબરે વાત કરું તો તમે આ નેટ હાઉસ ઊભું કરીને આમાં કયા કયા પાક લઈ શકો છો. તો મિત્રો એ સંપૂર્ણ માહિતી હું તમને આજના વિડીયોમાં આપી દઈશ. તો મિત્રો તમે સૌ પ્રથમ પહેલાં તો આપણું નેટ હાઉસનું કામ જોઈ લો. હવે સ્ક્વેર મીટરની વાત કરી દઉં ને તો આ 6000 સ્ક્વેર મીટર છે. એટલે માટે વાત કરીએ ને તો 4000 સ્ક્વેર નો ખબર હોય એના માટે 4000 સ્ક્વેર મીટર એ મિત્રો 2.5 વીઘા થાય છે આપણા આ એરિયાનું. અને વાત કરી દઉં તો આપણે આ ટોટલ 6000 સ્ક્વેર મીટર જેવું છે. અને મિત્રો વાત કરી દઉં તો સૌ પ્રથમ પહેલાં આ નેટ હાઉસની અંદર મિત્રો જો તમે આવું નેટ હાઉસ તૈયાર કરવા માગતા હોય આના માટે, તો મિત્રો જો તમે કોઈ ધંધા માટે ઉપયોગ કરવા માગતા હોય, જેમ કે પહેલા નંબરની વાત કરી દઉં તો નર્સરી. જો તમે મિત્રો આની અંદર નર્સરી કરવા માગતા હોય તો તમે નર્સરી કરી શકો છો. હું નર્સરી માટે જ ઉપયોગ કરી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો આપણે સામે આપણા રોપા પણ પડ્યા છે, એ હું તમને હમણાં એ બાજુ જઈને બતાવી દઉં. તો સૌ પ્રથમ પહેલાં વાત કરી દઉં તો મિત્રો આમાં કયું મટીરિયલ જોઈએ છે. પછી બીજા નંબરે વાત કરી દઉં તો કઈ નેટનો ઉપયોગ કરવો. પછી જો તમે નર્સરી કરવા માગતા હોય ને જો તમારે નર્સરી હોય તો મિત્રો તમે કઈ રીતના બેડ બનાવી શકો છો એ બધી માહિતી દઈશ. પછી બીજા નંબરે વાત કરી દઉં તો નર્સરી કરતાંય મિત્રો આમાં જો તમે ખેતી કરો તો મિત્રો ખેતી પણ સારી રીતના થઈ શકે છે. કારણ કે આ નેટ હાઉસની અંદર મિત્રો જે વેલાવાળી શાકભાજી છે એ ખૂબ સારી રીતના થતી હોય છે. તો સૌ પ્રથમ પહેલાં મિત્રો હું તમને આ બતાવી દઉં. જે મિત્રો આપણે આ ઊભા પાઇપ છે, જે આ ખોડેલા પાઇપ તમે જોઈ રહ્યા છો એ મિત્રો ઊભા પાઇપ આપણે આવે છે 13 ફૂટના. તો મિત્રો 13 ફૂટ ઊંચાઈ આની થાય છે. અને બીજા નંબરે વાત કરી દઉં તો આ 13x20ના ગાળા છે. જે મિત્રો આ લાઇન ટુ લાઇનનું અંતર મિત્રો 13 ફૂટ છે. અને મિત્રો એક આ રીતના જે અંતર છે એ મિત્રો આપણે 20 ફૂટનું અંતર રાખેલું છે. પ્લસ મિત્રો તમારે પોલે આ એક હોકી આવે છે. તમે આ હોકી જોઈ શકતા હશો. આ હોકીનું કામ એ છે કે જો મિત્રો આમથી પવન આ બાજુ આવતો હોય તો હોકી બધો પવન રોકી લે છે. કારણ કે જો તમે મોનો નેટનો ઉપયોગ કરો છો તો તમે ઓછા હેરાન થાવ. બાકી જો તમે ઇન્સેક્ટ નેટનો ઉપયોગ કરેલો હોય તો મિત્રો હેરાનગતિના ઝાડવા ટૂંકમાં બહુ અતિશય હેરાન થઈ જેવી છે. કારણ કે મોનો નેટની ઇન્સેક્ટ નેટની અંદર મિત્રો એક આપણે વાત કરીએ ને તો મચ્છર પણ અંદર ન જઈ શકે એવી રીતના મિત્રો હોય હાવ. એટલે પવન બધો એ રોકાઈ જતો હોય છે અને મિત્રો ખૂબ એવું દબાણ પડતું હોય છે. તો એમના કારણે મિત્રો બને ત્યાં સુધી તમારે જો મોનો નેટનો ઉપયોગ કરો ત્યાં સુધી વધારે સારું. અને તમે આ જોઈ રહ્યા છો મિત્રો આ આપણે નેટ છે, આ મોનો જ કહેવાય. મિત્રો આ આપણે બોર્ડર માટે ઉપયોગ કર્યો છે ને આમાં મિત્રો તમે જોઈ શકતા હશો હોલ બહુ મોટા છે, એના કારણે પવનની અવર જવર થઈ જતી હોય છે. પણ તોય મિત્રો આપણે એક પોલ ટુ પોલ મિત્રો હોકીનો ઉપયોગ કર્યો છે. એના લીધે મિત્રો આપણે ખૂબ ટૂંકમાં જો ઝાઝુ પવન આવે તો મિત્રો તકલીફ નથી પડતી. અને જો મિત્રો હવે બીજી વાત કે જો તમે મિત્રો ધરુવાળિયું કરવા માગતા હોય તો તમે જોઈ શકતા હશો મિત્રો આ રીતના તમારે બેડ બનાવવાના કાંક રહેતા હોય છે. અને આ બેડ બનાવવાનો મિત્રો ફાયદાની વાત કરું ને તો ફાયદો એ છે કે બેડની મદદથી મિત્રો જે આ પાણીનું ધોવાણ છે એ બધું મિત્રો આ ગટરની અંદર આવી જતું હોય છે. ત્યારે તમે પાણી છાંટતા હોય આ પ્લાન્ટને, અથવા તો બીજી વાત કરી દઉં તો કદાચ વરસાદ બહુ અતિશય આવતો હોય તો એ મિત્રો આ ગટરની અંદર બધું પાણી આવી જાય. તો તમારે જો નર્સરી કરવા માગતા હોય તો આ રીતના કરવું પડે છે. અને જો મિત્રો તમે શાકભાજીની કોઈ પણ ખેતી કરવા માગતા હોય તો તમારે આની અંદર સરળ થતું હોય છે. કારણ કે તમે જોઈ શકો છો કે આ પોલથી પોલ મિત્રો તમારે વચ્ચે એક શાક કરી વાળવાનો છે અને એક શાક અહીં વચ્ચે કરી નાખવાનો છે. તો મિત્રો તમારે કોઈ વાયર બાંધવામાં તકલીફ નથી પડતી. જો તમે આ રીતના વાયરના ટેકા મારી શકો છો અને મિત્રો વેલાવાળી શાકભાજી આ લાઈનની અંદર વાવી દો એટલે તમે કારેલી છે, ઘીસોડી છે, કંકોળ, ટૂંકમાં ટોટલ દીઠ વેલાવાળી શાકભાજીના સારી રીતના ટૂંકમાં વાવેતર કરી શકો છો. અને એના સિવાયની મિત્રો વાત કરી દઉં તો જ્યારે મિત્રો અત્યારે ટૂંકમાં આ પીરિયડ એવો છે કે ધાણાનું વાવેતર મિત્રો અતિશય લોકો કરતા હોય છે. પણ જે મિત્રો મેઘરવો પડતો હોય છે એમના કારણે બધાના ધાણા મિત્રો નષ્ટ થઈ જતા હોય છે. એવામાં મિત્રો જો આપણે નેટ હાઉસની અંદર જો ધાણાનું વાવેતર હોય તો મિત્રો ખૂબ એવું ધાણાનું પણ સારું છે. કારણ કે આમાં મિત્રો મેઘરવો નથી આવતો અને ધાણા મિત્રો આપણા બળતા નથી, તો એમાં પણ ભાવ મળી રહેતા હોય છે.
હવે નેટની વાત કરી દઉં તો જો મિત્રો તમે નર્સરી કરવા માગતા હોય તો મિત્રો તમે ઇન્સેક્ટ નેટ વાપરી શકો છો. જો અને ખેતી કરવા માગતા હોય તો મિત્રો આ મોનો નેટ તમે યુઝ કરી શકો છો. અને એ પણ મિત્રો બ્લેક કલરની તમે જોઈ શકતા છો, બ્લેક કલરની છે. પણ મિત્રો આપણે તો હું નર્સરી જ કરવાની છે. પણ મિત્રો આપણે પ્લગ ટ્રેવાળા રોપા કરવાના છે, તમે જોઈ શકતા છો. અને આપણે તો શું છે મિત્રો 4-5 વર્ષનો ટૂંકમાં અનુભવ છે એમના કારણે. બાકી જ્યાં સુધી ઇન્સેક્ટ નેટ હોય, જો તમારે નાનું ટૂંકમાં ઓછી સ્ક્વેર મીટર જગ્યાની અંદર જો તમારે નેટ હાઉસ કરવાનું હોય તો બને ત્યાં સુધી ઇન્સેક્ટ નેટ વાપરવી, કારણ કે એમના અંદર રોગ જીવાત નહીં આવે. અને આ મોનો નેટની અંદર મિત્રો થોડેક રોગ જીવાતનો વધારે ઉપદ્રવ રહેતો હોય છે. પણ મિત્રો આપણે કરવાનું કારણ એ છે કે આપણે 6000 સ્ક્વેર મીટરની જગ્યા એક જોડે છે, એક સાથે છે. તો એમાં જો મિત્રો આપણે ઇન્સેક્ટ નેટ વાપરી હોય તો મિત્રો આપણે હેરાન થઈ જઈએ, કારણ કે આમાં એક સાથે 40 થી 45 લાખ રોપા મિત્રો સમાય છે. અને જો મિત્રો એક સાથે જો નેટ હાઉસ ટૂંકમાં ઉડી ગયું હોય તો હેરાન થઈ જવી. એટલે મિત્રો આપણે મોનો નેટનો ઉપયોગ કરેલો છે. તો તમે જોઈ રહ્યા છો આ મિત્રો આપણો ગેટ છે અને આ બંને સાઈડ આપણે મિત્રો બેઠક બનાવેલી છે. તો મિત્રો જો કોઈ તમે પણ મિત્રો શાકભાજીના રોપા લેવા માગતા હોય આપણી નર્સરીની અંદર તો મિત્રો હું તમને બોર્ડ બતાવી દઉં, હું એમના તમે મિત્રો સંપર્ક કરીને મિત્રો રોપા બિયારણ લઈ શકો છો. તો જોઈ લો મિત્રો, નંબર સેવ કરી લેજો. આમાં ભરતભાઈને અને વિશાલભાઈને કોલ કરવો તો તમે જોઈ લીધું મિત્રો આ રીતના આપણું નેટ હાઉસનું કામ છે. અને કમ્પ્લીટલી મિત્રો 70% જેવું કમ્પ્લીટ થઈ ગયું છે. મિત્રો એક ખેલ 100% કમ્પ્લીટ થાય એટલે પાછો હું ટૂંકમાં વિડીયો આપણી આ ચેનલની અંદર અપલોડ કરીશ. તો જલ્દીથી મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો આજના વ્લોગની અંદર આટલું જ તે. તમને કેવો લાગ્યો વ્લોગ એ કોમેન્ટની અંદર કહી દેજો. અને જો તમે પણ મિત્રો નર્સરી કરવા માગતા હોય તો બને એટલી હું માહિતી તમને શેર કરીશ. તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, કારણ કે આ ચેનલની અંદર મોસ્ટ ઓફલી આપણે મિત્રો વ્લોગની અંદર નર્સરીના જ વિડીયો આવશે, કારણ કે આપણે ધંધો જે છે. તો આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, જય ભારત.